હલો હેલો ધારાસભ્ય કિરણભાઈ જાડેજા બોલું છું. સાહેબ, હું સિટી ન્યૂઝ માંથી જમાલ રાયમાં વાત કરું સામખિયાળીથી. હા બોલો. હમણાં જે મહારાષ્ટ્રમાં આપની ઓફિસ આવેલી છે હા તે વખતે કોઈ ઓફિસમાં બારે જે બોર્ડ લાગેલ છે મરાઠી ભાષામાં લખવાનું તમને ત્યાંથી પહેલા તો શું છે કે અમારા મિત્ર છે ને, હું આના મુંબઈ મિત્ર મંડળ જે અમારા છે ને, એ લોકોએ કાર્યાલય ખોલ્યું છે, હા, જે સંપર્ક કાર્યાલય છે. મારી ઓફિસ નથી, પેલા સમજો તમે વાતને. બરાબર. અને ઈ કાર્યાલયમાં એ લોકો બેસતા હોય, અને એ મુંબઈ આપણા અહીંયાના જે રાપર અને ભચાઉ તાલુકાના જે માણસો રહે છે ને, મોસવારો હોય, જી. પટેલો હોય, કે દરેક સમાજના, સમજો ને, એ લોકોને કોઈ નાના મોટા કામ હોય ને તો એમાં કને લખાવી દે, અને એમાંથી મને મેસેજ કરે કે ભાઈ આનું આ કામ છે, આ તકલીફ છે, એટલે હું અહીંયાથી કરતો હોઉં. એના માટેનું સંપર્ક કાર્યાલય છે. તો હું આધારે આ લોકો કઈક જ્યાં તો એનું ઉપાડ્યું છે, એનું શું કહેવાય, મન સેવાળાએ, કે ભાઈ ગુજરાતીમાં નહીં પણ તમે મરાઠીમાં લખો બધું, એમ એવી કઈક એ લોકો સાથે એની કઈક કીધું હશે એને, એમ. બરાબર. બાકી હા, બાકી એનો કોઈ મોટો કોઈ ઇસ્યુ નથી કે એવું બીજું કઈ છે નહીં એમાં. બરાબર. તો એ બાબતે આપ શું ત્યાં કને હવે મરાઠી ભાષામાં બોર્ડ લગાવશો ત્યાં હવે આપના કાર્યાલય? મારું ઈ તો હવે એ લોકો અહીંયા રહે છે, એ લોકો વેપારી જ છે બધા, જે આ કાર્યાલય હલાવે છે. હવે એ લોકો મને ફોન આવશે, પછી શું કે છે મને હજી એનો ફોન નથી આવ્યો. આજ ફોન આવશે, હમણાં હું એક મીટિંગ પતી જાય ને પછી એનાથી વાત કરી લઈશ. એનો નહીં આવે તો હું કરી લઈશ ફોન, કે ભાઈ હવે શું કરવા ઈચ્છે છે, અને હું આની શું પોઝિશન છે, સિચ્યુએશન. કારણ કે હું આને રહેવું છે, તો એ હું આની સિચ્યુએશન એ લોકો જાણતા હોય ને. બાકી તો આપણે તો આપણા માણસો રહે છે, એને તો ગુજરાતી જ વાંચતા આવડે, મરાઠી તો વાંચતા ના આવડે એને. સ્વાભાવિક છે એ તો. હા, એટલે આપણે તો ગુજરાતીમાં જ રાખવું પડે ને બોર્ડ, અથવા તો બે માં રાખવું પડે પછી બહુ ઘણું લપ થાય તો. હા, તો બે ભાષામાં રાખવું પડે. હા, પણ અમારું તો ગુજરાતી રાખવાનું જ છે, એક વાત સમજી લેજો તમે. બરાબર. ગુજરાતી મતલબમાં કદાચ રાખવાનું થાય તો બે વિભાગમાં બોર્ડના નહીં, બે હું તો વિભાગ કરવામાં. મારો આગ્રહ તો ગુજરાતીમાં જ લખવાનો હશે, એ લોકોને જે કરવું એ કરે પછી. બરાબર. ધન્યવાદ જાડેજા સાહેબ, આપણે સિટી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો જી ખૂબ ખૂબ આભાર. હા જી. થેન્ક યુ.